જામનગરમાં સંત રામપાલજી લિખિત પુસ્તકમાં વેદ પુરાણથી વિરુદ્ધનું લખાણવાળા પુસ્તકનું જામનગરમાં વેચાણ કરતા વિહિપની ફરિયાદ। જામનગરમાં હિન્દુ દેવી દેવતાઓ અંગે સત્યથી અને વેદ પુરાણથી વિરુદ્ધ લખાણ થયેલા પુસ્તકોનું વેચાણ કરવામાં આવતું હોવાથી માહિતીના આધારે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોએ અમુક ભાઈઓ અને બહેનોને પોલીસ સ્ટેશન લઈ જઈ તેમની સામે પોલીસમાં ફરિયાદ કરી છે। જામનગરમાં રહેતા અને વિહિપમાં વિભાગ અધ્યક્ષ તરીકે સેવા આપતા ભરતભાઈ ડાંગરિયાએ રવિવારે સવારે પોતાના કારખાને હતા ત્યારે કિંજલભાઈ કારસરિયાનો ફોન આવ્યો હતો કે પટેલ પાર્ક આસપાસના વિસ્તારમાં મહિલાઓ અને પુરુષો વિસ્તારમાં અલગ અલગ સંત રામપાલજી દ્વારા લિખિત બુકો વેચાણ કરતા હતા, જેથી સ્થાનિકો એકત્ર થઈ વિરોધ કરી રહ્યા છે તેમ વાત કરતા ભરતભાઈ ડાંગરે ત્યાં પહોંચ્યા હતા। બુક વિતરણ જ્યોતિબેન નવીનકુમાર રહે ઇન્કમટેક્સ કોલોની તેમજ રાજપાક અને તેના સાથીઓ હોવાનું જાણવા મળ્યું હતું, જેની પાસે રહેલ પુસ્તકો તપાસતા જ્ઞાન ગંગા નામનું પુસ્તક સંત રામપાલજી મહારાજ લિખિત પુસ્તક હતું અને આ પ્રકાશન સંતલોક આશ્રમ હરિયાણા દ્વારા પ્રકાશિત કરાયેલું હોવાનું જાણવા મળ્યું છે, જેમાં બુકના અલગ અલગ પેજો પર ભગવાન શિવ, રામ તથા કૃષ્ણ સહિતના હિન્દુ દેવી દેવતાઓને લઈને સત્યથી અળગુ અને વેદ પુરાણથી વિરુદ્ધ ઉલ્લેખ કરાયો, જેથી હિન્દુઓની આસ્થાને લાગણીઓને ઠેસ પહોંચી તે પ્રકારના પુસ્તકો જાહેરમાં ઘરે ઘરે જઈને વેચાણ કરતા હતા, જેથી સ્થાનિક લોકોએ પણ તેમનો આક્રોશ દર્શાવ્યો છે। આ દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે અમારા ગુલાબનગર આશ્રમથી આ બુક વિતરણ માટે લઈ આવેલ છે અને બાદમાં આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી। આ સાથે જ્ઞાન ગંગા નામની કુલ 5 બુક પોલીસ સમક્ષ રજૂ કરવામાં આવી છે, જે બુક બાબતે યોગ્ય તપાસ કરવા માટે ભરતભાઈ એ પોલીસમાં લેખિત ફરિયાદ અરજી પોલીસે તપાસ શરૂ કરી છે। જે કેસની ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર।